બનાવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। આ સાથે તેમણે લખેલી સુસાઇડ નોટમાં પણ લખ્યું છે કે પુત્ર દેવું કરીને જતો રહ્યો છે અને તેના ભાગીદાર સહિતના તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા છે। મારી પાસે ખાવા કંઈ નથી, ક્યાંથી લાવું પૈસા, બસ હું દવા પી જાઉં છું। મૂળ ભાવનગરના લીમડાના વતની અને અમરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ હાઇટ્સમાં 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં 2 દીકરા સહિત 6 સંતાન છે। પ્રાગજીભાઈ હાલ નિવૃત્ત જીવન ગાળતા હતા। મોટો પુત્ર રત્ન કલાકાર તરીકે કામ કરે છે, જ્યારે નાનો પુત્ર રવિ ઉર્ફે રવિન્દ્ર હોટ ફિક્સ મશીન ચલાવતો હતો। 6 માર્ચે 57 વર્ષીય પ્રાગજીભાઈ દામજીભાઈ વસોયા ઘર નજીકમાં ખુલ્લા પ્લોટમાં અનાજમાં નાખવાની દવા પી ગયા હતા, જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। નાનો પુત્ર રવિ હોટફિક્સ મશીન ચલાવતો હતો। રવિએ લાખો રૂપિયાનું દેવું કર્યું છે અને તે ક્યાંક ચાલ્યો ગયો છે। લેણદારો અને તેના ભાગીદારો પ્રાગજીભાઈને હેરાન કરીને ધમકી આપતા હતા, જેથી ટેન્શનમાં આવીને તેમણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। પ્રાગજીભાઈએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે રવિ વયો ગયો, ઘરે કોઈને કોઈ જાતની ખબર નથી, શું કર્યું શું નહીં। આશીષને કોઈ હેરાન કરતા નહીં, મારી છોકરીઓને ખાવા રહેવાનું એ પૂરું પાડશે, એને કોઈ જાતની ખબર પણ નથી, એમાં માથું પણ મારતો નથી અને ખાતું કરેલું ત્યારે તેને પૂછતો ત્યારે તે કહેતો કે બધું બરાબર છે, જ્યારે પડે ત્યારે પૈસા આપતો। ખાતે તેના ભાગીદાર રાજુભાઈ હતા, એમને ખબર હતી, હવે વયો ગયો છે, પૈસા માથે કરીને ભાગીદાર મારી ઉપર ભીંસ કરે છે, ધમકી આપે છે કે તમને મારી નાખીશ, સુરતમાં નહીં રહેવા દઉં, હું કોણ છું, સૃષ્ટિમાં મારું નામ છે, પૈસા મારે સાંજ સુધીમાં જોઈએ, મારી પાસે કંઈ નથી, હું શું કરું, હું દવા પીઉં છું, મને મરવા દેજો, મારી બૈરી છોકરીઓ અને આશીષ નિર્દોષ છે, તેને જીવવા દેજો, નકર મારી ફૂલ જેવી દીકરીને કોણ મોટી કરશે। મારી પાસે ખાવા કંઈ નથી, ક્યાંથી લાવું પૈસા, બસ હું દવા પી જાઉં છું। જય માતાજી, પ્રાગજીભાઈ। આ સાથે હું મરી જાઉં ત્યારે મારી 4 છોકરી મારી ઠાઠડીને હાથ દે અને એને સાચવજો, એવો ઉલ્લેખ કર્યો હતો। પ્રાગજીભાઈ નિવૃત્ત જીવન ગાળતા હતા, ત્યારે પુત્રના દેવાના કારણે પિતાને મરવાનો વારો આવતા પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। હાલ તો આ મામલે અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે।